હવે વાત કરીએ આણંદની તો આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામ પરથી પડદો ઉઠાવ્યો છે। ભાજપે ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે। આજે જ્યારે ચીખોદરા ખાતે ગોવિંદભાઈની સામાજિક વિધિ ચાલી રહી હતી ત્યારે જ પક્ષ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ હર્ષદ પરમાર સીધા આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। અહીં જિલ્લા પ્રમુખ સંજય પટેલને મળતી વખતે હર્ષદ પરમાર પોતાના પિતાને યાદ કરી અત્યંત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા। કાર્યાલય ખાતે જાહેર કાર્યક્રમમાં હજારો કાર્યકરો આ દ્રશ્યો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા। પક્ષે ગોવિંદભાઈ પરમારના સેવાકીય કાર્યો અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેમના પુત્રને મેદાનમાં ઉતાર્યા છે। જનતા પાર્ટીનું નેતૃત્વ છે તો મારી પસંદગી કરીને મને જે ટિકિટ આપી છે એ બદલ હું પહેલા તો સૌનો દિલથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ભારતીય જનતા પાર્ટીએ એ વિશ્વાસને લઈને હું વિસ્તારમાં પ્રજાજનો વચ્ચે જઈશ અને મતની માગણી કરીશ અને એમના વિકાસના કામો જે કંઈ પણ બાકી હશે તેને પૂરા કરવાનો પૂરી રીતે પ્રયત્ન કરીશ અને પ્રજાનો વિશ્વાસ જીતીશ અને પ્રજા મને સારી એવી બહુમતી જીતાડશે એવી આશા સાથે